તમને કદાચ એમ હોય કે 25 ગણા લિસ્ટમાં તમારા નામ આવી ગયા અને તમારું ફાઇનલ સિલેક્શનમાં લિસ્ટમાં નામ આવી જશે, તો મિત્ર તમે પણ હજી ખાંડ ખાવ છો, કારણ કે હજી તો ઘણી બધી લડાઈઓ આગળ પણ બાકી છે. ફિઝિકલ બાકી છે, હજી તો એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, ઘણા લોકો સ્પોર્ટ્સના માર્ક છે, ઘણા લોકો પીએસના માર્ક છે, હજી બધા સામે ક્યાંક ને ક્યાંક લડવાનું છે, એટલે મંજિલ હજી દૂર છે. સીબીઆઈ લિંકમાં તમે તમારો એનરોલમેન્ટ નંબર છે નાખી અને તમે તમારા માર્ક્સ જોઈ શકો છો. પણ હજુ પણ આંદોલન પૂરું નથી થઈ ગયું. કેમ પૂરું નથી થયું અને શું હજી માંગણીઓ છે, બધું જ વાત કરવી છે. યુવરાજસિંહ, જે કમિટમેન્ટ આપવામાં આવી હતી એ કમિટમેન્ટ પૂરી કરી છે. 25 ગણા લોકોને જે લિસ્ટ જાહેર કરવાનું હતું એ પણ કરી દીધું છે, માર્ક્સ પણ જાહેર કર્યા છે, તો આંદોલન કેમ નથી પૂરું થયું? ખાસ કરીને અમે સૌપ્રથમ એ વાત કરી હતી, આપના માધ્યમથી પણ એ વાત મૂકી હતી કે જો ગુણ સેવાના પેટમાં પાપ ન હોય, ગુણ સેવા ખરેખર પાક સાફ રીતે જો એનું કાર્ય કર્યું હોય, પ્રમાણિક હોય, ઈમાનદાર હોય, તો એને તમામ ઉમેદવારોના માર્ક એને જાહેર કરવા પડશે અને વિથ પીડીએફ જાહેર કરવા પડશે. જે રીતે ઓપન ટુ ઓલ બધા લોકો પોતપોતાના અને સિવાય કે એની સાથે જે કોમ્પિટિટર છે એ બધાના જ માર્ક જોઈ શકે, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં કોની સાથે સ્પર્ધા કરવાની છે એ પણ વિદ્યાર્થીઓને ખ્યાલ હોવો જોઈએ. તો સ્પર્ધાત્મક પરીક્ષામાં શા માટે છુપાવવા? અમે એ વાત કરી હતી કે જો તમે કશું કઈ ખોટું નથી કર્યું, કઈ ચોરી નથી કર્યું, તો તમે છુપાવશો નહીં, તમે જાહેર કરશો. પણ આજે એ વાત સાફ થઈ ગઈ કે ગૌણ સેવાના પેટમાં પાપ છે અને પાપને કારણે આજે જે લિંક જાહેર કરવામાં આવી છે એ ઇન્ડિવિજ્યુઅલ માર્કની જાહેર કરવામાં આવી છે. ખરેખર એને પીડીએફ જાહેર કરવી હતી. જે 1,70,000 ઉમેદવારો પાસ થયા છે એ તમામ ઉમેદવારોના માર્ક જાહેર કરવા હતા અને બધા જ લોકો માર્ક જોઈ શકે, કેટલા નોર્મલાઇઝેશનમાં વધ્યા, કેટલા નોર્મલાઇઝેશનને કારણે ઘટ્યા, એ બધું જ ખબર પડી શકે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ સીબીઆરટી પદ્ધતિ એ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ નથી. આ સીબીઆરટી પદ્ધતિ એ કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે. અચ્છા, તો હવે આગળનો પ્લાન શું છે? કારણ કે સરકાર તો એવું કહી દેશે એટલે તમારી જે માંગણીઓ હતી એમાંથી જે માંગણીઓ છે એ આંદોલનના સમયાંતરમાં જ બધું થઈ ગયું છે કે જ્યારે વિદ્યાર્થીઓ ભેગા થયા ત્યારે જ બધું માની લેવામાં આવ્યું છે. તો હવે શું માંગ છે? પહેલા પણ માંગ યથાવત હતી, અત્યારે પણ માંગ યથાવત છે. પહેલી અમારી જે માંગણી હતી, વિદ્યાર્થીઓની જે માંગણી હતી, એમાં સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરો એ માંગણી હતી, કારણ કે એને કારણે જે વિદ્યાર્થીઓના કોઈ એવો વાંક જ નહોતો, ભૂલ એ જે તે સોફ્ટવેરની હતી, જે તે એજન્સીઓની હતી, એને કારણે ભોગવી રહ્યા હતા વિદ્યાર્થી. એટલે સીબીઆરટી પદ્ધતિ જે નાબૂદ ન થઈ, નોર્મલાઇઝેશન પ્રમાણેના રો માર્ક અને એની સાથે નોર્મલાઇઝ માર્ક, જેમાં આજે જે વ્યક્તિના વ્યક્તિગત રીતે નોર્મલાઇઝ માર્ક જ મૂકવામાં આવે છે, રો માર્ક મૂકવામાં ક્યાં આવ્યા નથી. એટલે કે ઓરિજિનલ માર્ક શું છે ને વિદ્યાર્થીઓને ખબર જ નથી. એટલે એમાં પણ હજી કચાશ છે, એમાં પણ હજી અર્ધ સત્ય જ બહાર આવ્યું છે, પૂર્ણ સત્ય બહાર જ નથી આવ્યું. ત્યારબાદ અમારી એ પણ માંગણી હતી કે જગ્યાઓમાં વધારો કરવામાં આવે, તો એના માટેની પણ અમારી તૈયારી હતી કે ભાઈ જગ્યામાં અમે જ્યારે અરણ્ય ભવન જે છે એ અરણ્ય ભવનમાં જે અધિકારીને મળ્યા, તો અધિકારીનું કેવું હતું કે 50% જગ્યા ઉપર ખાલી છે, તેની ઉપર હજી કોઈ વિચારણા કરવામાં નથી આવી. એટલે અમારી 3 જે માંગણી હતી એ માંગણી આજના દિવસે પણ યથાવત છે. તેને લઈને આવનાર દિવસમાં 11 તારીખ પછી ગાંધીનગરની અંદર ફરી અમે તમને રોડ ઉપર પણ જોવા મળીશું. અને જે વિદ્યાર્થીઓ છે, અમુક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેને એવું લાગી રહ્યું છે કે મારી સાથે વ્યક્તિગત રીતે ગૌણ સેવાએ અન્યાય કર્યો છે અને પોતાની સાથે પીડિત માની રહ્યા છે. એ પીડિત લોકો ન્યાયિક રીતે પણ પોતાની રીતે આગળ જવાના છે, એટલે કે ક્યાંક ને ક્યાંક કોર્ટની અંદર જઈને પણ પોતાની દાદ માંગવાના છે. કારણ કે આજે જે પ્રકારે સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપોમાં, ફોરેસ્ટના ગ્રુપોમાં જે ચર્ચા થઈ રહી હતી કે વિદ્યાર્થીઓ એવું કહી રહ્યા છે કે ભાઈ આમાં અમે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા, આંદોલન કરી ચૂક્યા, કે ભાઈ સરકારને રીઝવવાના પ્રયત્ન કરી ચૂક્યા, કે ગૌણ સેવાને કહેવાના પ્રયત્ન જેટલા થતા તેટલા બધા કર્યા, પણ ગૌણ સેવા જે છુપાવવા માંગે છે, હવે એને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે, તો એ ન્યાયતંત્રના ભરોસાના શું છુપાવવા માંગે છે? એક્ઝેક્ટલી તમારું શું વાત છે કે ગૌણ સેવા શું છુપાવવા માંગે છે? ક્યાં કૌભાંડ થઈ શક્યું હોય? ગૌણ સેવા છે ને નોર્મલાઇઝેશન માર્ગમાં પોતાના વાલિતા, પોતાના માનીતા, પોતાના ક્યાંક ને ક્યાંક આર્થિક વર્ગને ક્યાંક ને ક્યાંક જેનો લાભ મળ્યો હોય એવા વ્યક્તિનો જો સીધા જ નામ આમાં એન્ટર કરી દીધા હોય તો અમને લોકોને ક્યારેય ખ્યાલ પડવાનો જ નથી. તો ગૌણ સેવાએ જો ખરેખર પાકસાફ રીતે કામ કર્યું હોય તો એને બધાના માર્ક જાહેર કરવો જોઈએ. જે આ એડોપ્ટ કરવામાં આવેલી પદ્ધતિ છે સીબીઆરટી, તો એ સીબીઆરટી પદ્ધતિ સ્ટાફ સિલેક્શનમાં હતી, નોર્મલાઇઝેશનની પણ હતી. તો સ્ટાફ સિલેક્શન જો આપણે કોઈ વસ્તુ એડોપ્ટ કરીએ છીએ તો કેવું છે, સ્ટાફ સિલેક્શનમાં નામ છે, સીટ નંબર છે, રો માર્ક છે, ફાઇનલાઇઝેશન માર્ક છે, આફ્ટર નોર્મલાઇઝેશન માર્ક છે, બધું જ આવે છે. તો ગૌણ સેવા શા માટે ન આપે? આપણે કોઈ વસ્તુ એડોપ્ટ કરીએ છીએ, કોઈ પણ પદ્ધતિને આપણે સ્વીકારીએ છીએ, તો એ પદ્ધતિ પ્રમાણે તમે પણ માર્ક આપો ને. તો શા માટે ભાઈ છુપાવો છો? એટલે ગૌણ સેવાના પેટમાં પાપ છે, જેથી કરીને ક્યાંક ને ક્યાંક એને ડર છે કે પોતે
પોતાની ચોરી જે છે એ પકડાઈ જશે. અને ચોરી એવી છે કે ક્યાંક ને ક્યાંક અમને જે ગંધ આવી રહી છે કે પોતાના માનીતા, પોતાના લાગવક્યા લોકોને આમાં ક્યાંક સેટ કરવાનું કૌભાંડ હોય. કારણ કે ભૂતકાળમાં તો શું હતું, પેપર ફૂટતું, એટલે તો પેપર ક્યાંક લીક થયું હોય તો આપણે ખબર પડી જતી કે આ જગ્યાએ પેપર લીક થયું, આટલા લોકો સુધી પેપર પહોંચ્યું. પણ આમાં તો સિસ્ટમેટિક સ્કેમ છે, ઓર્ગેનાઇઝ ક્રાઇમ જે આપણે કહીએ ને એ ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે. એટલે આની અંદર બહાર જ નથી આવવાનું. અને પુરાવા નષ્ટ કરવાની પણ સંભાવનાઓ ઘણી બધી છે. કારણ કે જે સચિવ હતા એ સચિવે પોતાના તમામ પુરાવા નષ્ટ કરી નાખ્યા છે. ભૂતકાળમાં જેટલા કમિટમેન્ટો કર્યા હતા તો એને પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી પણ જેટલી પણ ટ્વીટો હતી અથવા તો પોતાની વાત જે મૂકેલી હતી એ તમામ ભરતીને લઈને કે બધી જ ભરતીને બધા ટ્વીટ ડિલીટ કરી એને અત્યારે પહેલા ફોરેસ્ટના ડિલીટ કર્યા, પછી સાંજ પડતા એને પોતાના બધા ટ્વીટ ડિલીટ કરી નાખ્યા, પોતાનું ટ્વિટર એકાઉન્ટ પણ ડિલીટ કરી નાખ્યું. એટલે ક્યાંક ને ક્યાંક અમને ઘણી બધી ભીતિ છે કે ભાઈ ચોર હોય ને એ છુપાવવાનો પ્રયત્ન કરે. એટલે અમે હજી એક કદાચ ચોરી સુધી પહોંચી નથી શક્યા. હું માનું છું ચોરી સુધી, પણ એ ચોરી સુધી પહોંચવા માટે અમારે બધાના માર્ક જોઈએ છે. હવે માર્ક દેવા તૈયાર નથી કારણ કે પકડાઈ જાય એમ છે જો માર્ક આપે તો. એટલે ક્યાંક ને ક્યાંક દાળમાં કશું કાળું છે એ અમને ખબર પડી ગઈ છે. જો નજીક જઈને જોઈશું તો અમને ખબર પડી જશે પૂરી દાળ જ પણ કાળી. યુવરાજસિંહ, આ વખતે તમે જુઓ કે આંદોલન એટલે એટલું મોટું આંદોલન નથી થયું. મોટા ભાગે છોકરાઓ બધા ભેગા થયા અને બધું થયું. એની પહેલા જ જે નિરાકરણ આવવાનું હતું એ આવી ગયું. અને હજી પણ એવી તો પોઝિટિવ વાત થઈ જ રહી છે કે આગળની ભરતીમાં નિયમો ને બધું સુધારશે તો પછી શું વાંધો છે? હજી સુધી એક પણ જગ્યાએ ઓફિશિયલ રીતે એક પણ કમિટમેન્ટ આપવામાં નથી આવ્યું. અમે પણ એ કહીએ છીએ કે સીબીઆઈડી યુવરાજસિંહ, આ વખતે તમે જુઓ કે આંદોલન એટલે એટલું મોટું આંદોલન નથી થયું. મોટા ભાગે છોકરાઓ બધા ભેગા થયા અને બધું થયું. એની પહેલા જ જે નિરાકરણ આવવાનું હતું એ આવી ગયું. અને હજી પણ એવી તો પોઝિટિવ વાત થઈ જ રહી છે કે આગળની ભરતીમાં નિયમો ને બધું સુધારશે તો પછી શું વાંધો છે? હજી સુધી એક પણ જગ્યાએ ઓફિશિયલ રીતે એક પણ કમિટમેન્ટ આપવામાં નથી આવ્યું. અમે પણ એ કહીએ છીએ કે સીબીઆઈડી પદ્ધતિ, કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ જે તમે કહી રહ્યા છો એ ખરેખર તમે નાબૂદ કરી નાખો. કારણ કે જે પ્રયોગ અમારા વિદ્યાર્થીઓ ઉપર, અમારા બાળકો ઉપર જે પ્રયોગ કરવામાં આવ્યો સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયો છે. અને આ પ્રયોગને કારણે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો છે. તમે TCS જેવી કંપનીને કોન્ટ્રાક્ટ આપો, તમારા વાલી જે પણ કંપની હશે એને તમે આપ્યો હશે કાંઈક કટકીનો ભાગ જે પણ તમને મળતો, પણ એને કારણે ભોગ અમારા વિદ્યાર્થીઓને લેવાના. કારણ કે 150 પ્રશ્નો ઉપર પ્રશ્નો રદ થવા, પછી ભૂલો નીકળવી, હજી પણ પ્રશ્નો સુધરા નથી, આવી ઘણી બધી બાબતો છે કે જેનો ભોગ અમારા વિદ્યાર્થીઓ લેવાના છે. એટલે અમે ફરીથી કહીએ છીએ કે આ પદ્ધતિને કારણે અમારું ભોગ લેવાનો છે. તો સીબીઆઈટી પદ્ધતિમાં કોઈ કમિટમેન્ટ નથી આપ્યું. કોઈ અધિકારી એવું ઓફિશિયલ રીતે કે અનઓફિશિયલ કોઈ પણ રીતે નથી કીધું કે અમે સીબીઆઈટી પદ્ધતિ કાઢીશું. એટલે અમારી લડાઈ એ સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરવાની છે. અમારી લડાઈ એ નોર્મલાઇઝેશનના માર્ગ જાહેર કરવાની છે. અમારી લડાઈ જગ્યાનો વધારો કરવા માટે છે. સડકથી લઈ ન્યાયતંત્ર સુધી, સદન સુધી બધે જ અમારી લડવાની સંપૂર્ણ તૈયારી છે. અચ્છા, 25 ગણા માર્ક્સ જાહેર થયા, એમાં તમારા લોકોના નામ આવ્યા છે? જી, મારું 25 ગણામાં નામ છે. પણ માર્ક્સ આવ્યા છે તમારે? મારે પેલા ફાઇનલ આન્સર કી પ્રમાણે મારે 120 માર્ક્સ થતા હતા. અત્યારે નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ એ લોકોએ જાહેર કર્યા છે વ્યક્તિગત રીતે, તો એમાં મારા 143 માર્ક્સ થાય છે. તો મારા 23 માર્ક્સ એમાં વધ્યા છે. હવે મને મારું 25 ગણામાં નામ આવ્યું કે ના આવ્યું એ મને કોઈ ઓલું નથી, પણ મને તો ખબર હોવી જોઈએ ને કે ભાઈ 25 ગણામાં જે આટલા 20,500 લોકો છે એમાં મારું કોમ્પિટિશન કોની સાથે એટલે છે? તમારી લડાઈ એ નથી તમને નોકરી મળી જાય, એ લડાઈ છે જે ખોટું થયું છે એની હા સાથે. હા, મારી લડાઈ એ જ છે. કેમ કે હું સતત દોઢ વર્ષથી તૈયારી કરી રહી છું, દોડવાની ને બધી, બરાબર. પણ હજી પણ 25 ગણામાં નામ છે મારું કે સિલેક્શન લિસ્ટમાં મારું નામ છે નહીં. એટલે આગળ જતા મારે દોડવાની તૈયારી રાખવી કે ના રાખવી, આ એક્ઝામનું નામ શું છે? કોમ્પિટિટિવ એક્ઝામ. હવે મારે કોમ્પિટિશન બધા સાથે આમાં છે જ. એ લોકોના માર્ક્સ જાહેર કરે 25 ગણાના તો મને ખબર પડે કે મારે મારી આગળના કેટલા માર્ક્સ આવ્યા છે આ લિસ્ટ જાહેર થઈને પછી? અત્યાર સુધીમાં મેં જે જોયું 187 છે, ઘણાના 198 સુધી માર્ક્સ આવેલા છે. 198 સુધી માર્ક્સ આવેલા છે. તો હવે અમારે આમાં શું સમજવું એમ? એટલે મારે એ જ જાણવું છે કે ભાઈ નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના 25 ગણા એવું છે જેમ 200 ની ઉપર આવ્યા હોય? હા, 200 મેં એ પણ જોયું, 202, 207 ત્યાં સુધીના પણ માર્ક્સ આવેલા છે. એટલે આ તો તમે કેવી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે કે જે માર્ક્સ આટલા બધા આગા પાછા થઈ રહ્યા છે? અમુક લોકો અમારા ગ્રુપમાં જ છે કે જેમને 30 માર્ક્સ ઘટી ગયા છે અને મારે 23 માર્ક્સ વધી ગયા. હવે એક જ શિફ્ટમાં એક જ પેપર છે, એ લોકોના અમુકના 7 જ વધ્યા છે, અમુકને 20 ઘટી ગયા છે. તો સરકારશ્રીને મારે એટલી જ નમ્ર અપીલ છે કે આ નોર્મલાઇઝેશન કયું છે તો કયા બેઝ પર કર્યું છે, કઈ શિફ્ટમાં કેટલું થયું છે એ બી ક્લિયર હોવું જોઈએ. ખાસ કરીને અમુક જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે પણ માર્કો વાયરલ થઈ રહ્યા છે
એમાં અમુક જગ્યાએ મને એવું લાગે છે કે ટેકનિકલ જે શાર્પ છે એ લોકોએ આમાં એડિટિંગ કરેલું છે, એટલે કે આની અંદર ટેમ્પરિંગ થયેલું છે એવું મારું વ્યક્તિગત માનવું છે. કારણ કે 207 કહો છો એ મને એવું લાગે છે કે ટેમ્પરિંગ વાળા છે. પણ હા, એ વાત સ્પષ્ટ છે, આંદોલનને બીજા રસ્તે લઈ જવાનો એનો પ્રયાસ છે. કારણ કે એ બધા પણ સરકારના વ્યક્તિઓ છે જે આ રીતે અત્યારે જે ફોરેસ્ટ મિડગાર્ડના જે ગ્રુપો ચાલે છે એમાં બસ આ રીતે પોસ્ટ મૂકીને જતા રહે છે. પણ એને કારણે ડાયવર્ટ કરવાનો મુદ્દો ચાલી રહ્યો છે. પણ જોવા જઈએ ને તો હા, સબનાબેને જે રીતે વાત કરી એમ કે 187 સુધીના માર્ક તો છે જ, એમાં ના જ નથી. 187 189 સુધીના વિદ્યાર્થીઓના માર્ક છે, જેને રો માર્ક જેને કહી શકાય 165 67 હોય અને એને 187 થઈ ગયા હોય એવા અમારી પાસે વ્યક્તિઓ છે. અને વ્યક્તિઓના એટલું તો કેટલું સહેલું પેપર હશે કે 200 માંથી 187 માર્ક્સ આવે છે? એવું કેવું સહેલું પેપર છે? કઈ કેટેગરી? હવે સહેલું અઘરું કે મધ્યમ એ નક્કી કરનાર અમે તો છીએ નહીં, તો ભરતી બોર્ડ છે અને જે ટીસીએસ કંપની છે એ છે. એટલે અમને તો ખબર જ નથી. અમે એટલા માટે જ કહીએ છીએ કે અમને જસ્ટિસ નથી મળ્યો. જસ્ટિસ એટલે ન્યાય. તો ન્યાય નથી મળ્યો એટલા માટે જ કે અમને ન્યાય આપો. આજે અમે જે કદાચ રોડ ઉપર બોલીએ છીએ કે ન્યાય આપો ને, પણ ન્યાય એટલા માટે જ જોઈએ છે કારણ કે અમે સહેલું અઘરું મધ્યમ એ નક્કી કરનારા અમે નથી. તમે નક્કી કરનારા છો ને તો ઓપન ટુ ઓલ કરો, એટલે અમને ખબર પડે કે તમે આને સહેલું ગણો છો, તમે આને મધ્યમ ગણો છો, તમે આને અઘરું ગણો છો. પણ જ્યાં સુધી તમે છુપાવો છો ત્યાં સુધી તમે ચોક્કસપણે કઈ તમારા પેટમાં પાપ હોય તો જ તમે છુપાવો, તો એના કરતાં બેટર છે. હજી પણ તમારી પાસે સમય છે. તમે અત્યારે કેવું હતું કે 8 ગણાનું લિસ્ટ આવ્યું, તમને પણ ખ્યાલ છે. પછી એક 25 ગણાનું આવ્યું, હવે નવી એક વાત ચાલે છે 40 ગણાનું લિસ્ટ આવશે. પણ યાદ રાખજો, આ લિસ્ટ નથી, આ લોલીપોપ છે, જે વિદ્યાર્થીઓને ભાગલા પાડવા માટે, વિદ્યાર્થીઓને ભટકાવવા માટે આ પ્રકારે લિસ્ટ મૂકવામાં આવે છે. પણ અંતે વિદ્યાર્થીને પણ કહેવાનું કે જગ્યા તો 823 જ છે. કદાચ લિસ્ટ એ 8 ગણાનું આવે, 25 ગણાનું આવે, 40 ગણાનું આવે કે 200 ગણાનું આવે કે ગમે એટલાનું આવે, પણ લેવાના તો 823 જ છે. એટલે તમને કદાચ એમ હોય કે 25 ગણા લિસ્ટમાં તમારા નામ આવી ગયા અને તમારું ફાઇનલ સિલેક્શનમાં લિસ્ટમાં નામ આવી જશે, તો મિત્ર તમે પણ હજી ખાંડ ખાવ છો. કારણ કે હજી તો ઘણી બધી લડાઈઓ આગળ પણ બાકી છે. ફિઝિકલ બાકી છે, હજી તો એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, ઘણા લોકો સ્પોર્ટ્સના માર્ક છે, ઘણા લોકો પીએસના માર્ક છે. હજી બધા સામે ક્યાંક ને ક્યાંક લડવાનું છે. એટલે મંજિલ હજી દૂર છે. સીબીઆરટી પદ્ધતિ એમાં જે ખામીઓ ત્રુટીઓ છે ને એ દૂર કરશો ને તો આગળની પરીક્ષામાં તમને ક્યાંક ને ક્યાંક એનો લાભ મળશે. એટલે સીબીઆરટી પદ્ધતિ ઉપર દરેક વિદ્યાર્થીઓ ફોકસ ખાસ કરવું જોઈએ. તમારું શું નામ છે?